સુરતમાં ચોટા બજારના વેપારીઓને દબાણ મુદ્દે કડક સૂચના અપાઈ। મેયર અને પોલીસ કમિશનરે વેપારીઓને સૂચના આપી દુકાનની બહાર કોઈપણ પ્રકારનું દબાણ કરશો તો કાર્યવાહી કરવામાં આવશે। દુકાનની આગળ ફેરિયાઓને બેસવાની મંજૂરી ન આપવા પણ સૂચના અપાઈ છે। ચોટા બજારમાં સીસીટીવી મૂકી મોનિટરિંગ કરવામાં આવશે। જો કોઈ વેપારી દબાણ કરશે તો મહાનગરપાલિકા દુકાનને સીલ કરી દેશે। તમે તમારી દુકાનની આગળ કોઈને બેસવા નહીં દો। અમે અત્યારે બંને અમે ચારેય દિશામાં કેમેરા મૂકી દેવાના છે। અમે મોનિટરિંગ કરશું અને જો તમે લોકો નહીં હટાવો તો અમે સીલ મારી દેશું। અમે તમને સમજાવવા આવ્યા છીએ। અમે ખાલી સુરત મહાનગરપાલિકા તમે રોડ ખુલ્લો રાખો, અમારે બીજું કોઈ વાંધો નથી। તમે ધંધો કરો શાંતિથી, અમે તમને તમારી સાથે સહયોગ છે। સુરત અને કમિશનર પણ આવ્યા છે, પણ રોડ તો ખુલ્લો રાખવો પડે ને। તમે આખો રોડ દબાવી દો। એના માટે આજે સંચયના માનનીય મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકો વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો, બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશું। કોઈ લોકો બેસે છે, વેપાર કરે, તમારી પર જવાબદારી કરવામાં આવશે। પછી જો કોર્પોરેશન તરફથી સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે, તમારો સીલ કરવામાં આવશે। અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર ચોટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે લગાવવા જઈ રહ્યા છીએ, જેથી પૂરી મોનિટરિંગ બી અમે કરી શકીએ અને આ જો ઘણા વર્ષોની સમસ્યા છે એના અમે નિરાકરણ કરી શકીએ।